Se જાઓ se જાઓ દેજો se જાઓ બેઠા છે બહુ સરસ કહેવાય અમારી જે ઠાકોર ત્યાં તમામ નાના મોટા ભાઈઓ બહેનો બાપા બધું આપણે મહેનત કરી કામ બાટી કહી દો पवित्रो वा सर्वावस्थांगतो विवा यस्मरे पुंडरीकाक्षं सभायाभ्यंतर सुते આવ્યું 3 નંબર ભગવાનજી ભાઈ બેસો આવો સાહેબ આવો ને ભાઈ આવો ભગવાનજી ભાઈ બેસો બેન હા આવો સાહેબ ત્યાં બધા સામે બેહાર દીધા ના હું બેસાડી દઉં પાંચ જ મિનિટ ખાલી ઉભરી આ બાજુ se llama સામું જોવો જોઈએ બે હવે આ સામું જોવો મારી સામે
કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને માનનીય કેબિનેટ મંત્રી શ્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. કોળી સમાજ વાંકાનેર વતી સાહેબનું આપણે આ પ્રસંગે અભિવાદન કરીએ છીએ. સાથે સાથે તમામ વડીલો મિત્રો ખાસ આપ આપની જગ્યા ઉપર બેસી જાઓ. દીકરીઓને આશીર્વચન સંતો મહંતો અને વડીલોના આશીર્વચનનો કાર્યક્રમ આપણે અહીંયાથી ઝડપથી આગળ દબાવીએ. તમામ જો આપણે જ બેસવાની પહેલ નહીં કરીએ તો પાછળ કેમ બેસે? તમામ આગેવાનો ને નમ્ર વિનંતી કે પ્લીઝ આપ આપણો ઝડપથી સ્ટેજ ઉપર આપનું સ્થાન લઈ લેશો. કદાચ બહોળા સમાજની અંદર કોઈનું નામ રહી જાય તો દુઃખ ન લગાડતા આપ ઝડપથી આપનું સ્થાન ડાબી સાઈડ ઉભા છે એ સ્ટેજની સામે આવી જાઓ. થોડોક સહકાર આપશો તો આજનો સરસ મજાનો આયોજન રૂપી કાર્યમાં સહભાગી થાવ તો અમને પણ મજા આવશે. આજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ત્રીજા સમૂહ લગ્નની અંદર દીકરીઓને આશીર્વચન અને સમાજને માર્ગદર્શન કરવા માટે આપણી વચ્ચે આજ કાર્યક્રમના અધ્યક્ષ અને માનનીય કેબિનેટ મંત્રી શ્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ટૂંક સમયમાં આપણે આશીર્વચન સાથેની આપણો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમના સ્વાગત માટે હું સાહેબ શ્રી પરસોત્તમભાઈ સાબરિયા સાહેબને વિનંતી કરું કે પુષ્પ ગુસ્તી સાહેબનું આ કાર્યક્રમની અંદર સ્વાગત કરશે. શ્રી પરસોત્તમભાઈ સાબરિયા પૂર્વ ધારાસભ્ય શ્રી. બેન તમે સાથે રહેજો. હા બસ આ બાજુ ફરી જાઓ બેન. બસ છે થોડા નજીક આવી જાઓ. બસ સાઈડ ને એક આપી દો. બે સાથે રાખો. આ બાજુ ફરી જાઓ. બેન નજીક આવી જાઓ થોડા. જય માનદાતા.
જય વેલનાથ, જય કોળી સમાજ. આજના ભગવાન શ્રી માનદાતા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા તથા વેલનાથ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અને સમૂહ લગ્ન, આ ત્રીજા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત આપણા અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, તેમજ જે આ સમૂહ લગ્ન તથા મંદિરનું આયોજન કર્યું અને જે સમૂહ લગ્ન સમિતિ તથા બેન એના ઝાઝા એવા પ્રયાસથી આપણા ત્રીજો સમૂહ લગ્ન તથા ભગવાન માનદાતા અને વેલનાથ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આપ સૌ સમાજના આગેવાનો અને વરકન્યાઓ જે અહીંયા ઉપસ્થિત થયા એ બદલ આપ સૌનો આભાર. અને આજે આ ત્રીજા સમૂહ લગ્ન પ્રસંગે જે વરકન્યા આની અંદર જોડાય અને જે આ મંદિરની અને એક સમાજની શોભા વધે, સમૂહ લગ્ન એના માટે આપણે કરીએ છીએ કે આ સમાજની એકતા વધે અને ખર્ચો ઓછો કરીએ આપણે. તો દરેક સમાજના ભાઈઓ અને વડીલોને વિનંતી છે કે આ સમાજના સમૂહ લગ્ન જ્યારે થાય ત્યારે આપણે બધા ઘર કરતા ખર્ચો ઓછો કરીને સમૂહ લગ્નમાં જોડાઈને આપણે સમૂહ લગ્ન કરવા જોઈએ. આજે જે વરકન્યાઓ દીકરી દીકરાઓ આ લગ્નની અંદર જોડાઈને પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, ત્યારે સૌ દીકરા દીકરીઓને વિનંતી કરું છું કે આપનું દાંપત્ય જીવન સુખમય અને સારું નીવડે અને ભગવાનના આશીર્વાદ રહે, એના માટે માનદાતા તથા વેલનાથ દાદાના આપણને આશીર્વાદ રહે એવી પ્રાર્થના કરું છું. અસ્તુ. જય વેલનાથ, જય માનદાતા. મંત્રીશ્રી અને આપણા સમાજના ગૌરવ એવા માનનીય બેનશ્રી શ્રીમતી નીરુબેન બામણિયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે તે આપણે સૌ એમના જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. વાંકાનેર સમસ્ત કોળી સમાજ વતી બહેનોનો આ પ્રસંગે આપણે કાર્યક્રમની અંદર સ્વાગત કર્યું છે. માનનીય આવકારીએ છીએ. આપ આપનું સ્થાન છે સ્ટેજ ઉપર લઈ જજો. કાળાસરી જગ્યાના મહંત શ્રી વાલજી બોલો માનદાતા ભગવાનની જય. સંત શ્રી વેલનાથ બાબુની જય. જોરથી અવાજ છે. બોલો માનદાતા ભગવાનની, સંત શ્રી વેલનાથ બાબુની. છે ત્યારે હું માનનીય શ્રીમતી નીમુબેન બામણિયાનું પુષ્પગુચ્છ અને સાલ આપી એમનું સ્વાગત કરશે. આપ સૌ જોરદાર એમના તાળીઓથી આપણે વધાવીશું. જે બેન કોળી સમાજનું ભારત સરકારની અંદર પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. નમસ્તે. બસ થેન્ક યુ કરશું. માનનીય માટે હું બુઆ બાબુને વિનંતી કરું કે ઝડપથી આપ સન્માન આગળ વધશું. વિઠ્ઠલપરાને વિનંતી કરી કે આગળ આવે. ત્યાર પછી આપણી વચ્ચે ઉપસ્થિત છે સંત વેલનાથ બાપુની, માંધાતા મહારાજની,
આ સમૂહ લગ્નની અંદર જોડાયેલા નવ દંપતીઓ એમનું જીવન સુખમય, શાંતિમય, આરોગ્યમય રહે એવી વેલનાથ બાપુ અને માંધાતા મહારાજ પાસે પ્રાર્થના. અને આ એક ખુશીની વાત છે કે જિજ્ઞાસાબેન આજ ઘણા ટાઈમથી મહેનત કરે છે અને એને આજે સમસ્ત કોળી સમાજનું આ સંત વેલનાથ મંદિર અને માંધાતા મહારાજનું મંદિર આજે આ પહેલું એવું મંદિર હશે મારા ખ્યાલ પ્રમાણે જિજ્ઞાસાબેન કે બેની સાથે મંદિર છે એ બહુ ખુશીની વાત છે. આજ સમાજ એકતાની તમે એક મોટો દ્રષ્ટાંત બધાને આપ્યું એ બદલ આપની ટીમને અને આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય વેલનાથ, જય માંધાતા. મારે તો જિજ્ઞાબેન ને એટલું જ કેવું છે કે હા, વેલનાથ બાપુ ને માંધાતા તો બે ભેગા જ છે, પણ હવે આપણે બધા અહીંયા છે ને ચૂંટણી આવે એટલે આમ ગ્રુપમાં જાય, ભાઈ આ સુવારિયા છે ને આ તળદા છે અને પાછા નોખે નોખા મળે 40 જણા ઉમેદવાર. આ એક કહેવત છે, એક વાત કરીને મારી વાત પૂરી કરી. એક કન્ટ્રીમાં આખા કરેસલાનું કન્ટ્રી જાતી હતી એટલે એકે આમ ફાકું જોયું ને એટલે એક અધર સીડ્યો એટલે બધાને એમ થયું કે આ જો ઉપર થડી બાઈને નીકળી છે તો આપણે બધા આમ નામ રહીશું. એટલે બોલો જ્યાં કાંઠે જાય ને ત્યાં એને છે ને ખેંચી નીચે પાડે. પરિસ્થિતિ આ સમાજની અહીંયા પ્રેરણા લઈને જઈજો કે આવનારા દિવસોમાં સમસ્ત કોળી સમાજને અહીંથી પ્રેરણા લઈને જવાનું છે. લગભગ સમાજના સર્વે આગેવાનો અહીંયા સૌરાષ્ટ્રના બધા ભેગા થયા છે અને વાંકાનેરના તો રાજકારણ વાંકાનેરથી શીખો છો તમે જ બધાએ મને શીખવાડ્યું છે રાજકારણ. 1993માં રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હતો, બળવો કરી અને વાંકાનેરમાં ફાનસ લઈને આવ્યો અને એ થોડું બધાએ પણ કેરોસીન પીડ્યું અને રાજકારણ મારું શરૂ થયું. એટલે વાંકાનેરમાં હું સમાજને અન્ય સમાજે મને પ્રેરણા આપી છે એટલે વાંકાનેર તો એક મારું પરિવાર જેવું છે. અહીંયા જિજ્ઞાબેનને બોલાવી અને મારું સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને વેલનાથ બાપુને આ જગ્યાની અંદર ફૂલની તો ફૂલ પાખડી હું મારા 5100 રૂપિયા અહીંયા મંદિરને જિજ્ઞાબેનને અર્પણ કરું છું. આપ પણ આવ્યા છો, આપ પણ ફૂલની તો ફૂલની પાખડી આ મંદિરને આપજો, અપાવજો. આટલું કઈ વિનવું છું. જય વેલનાથ, જય માંધાતા. સમૂહ લગ્નમાં જે આપણે પવિત્ર સ્થાનમાં એકત્રિત થયા ત્યારે વેલનાથ બાપુ હોય, માંધાતાજી હોય, એના ચરણોમાં મારા વંદન. બેન શ્રી જિજ્ઞાસાબેન, મંચ ઉપર બિરાજમાન સમાજના તમ આગેવાનશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, અહીં પધારેલા વડીલો, માતાઓ અને નવદંપતિ, ખાસ કરીને આપણા ધમેશભાઈએ જે વાત કરી કે બે સમાજના ફિરકાઓને એક કરીને એક સાથે સમૂહ લગ્ન કરવાનું જે આયોજન કર્યું છે, જિજ્ઞાસાબેન અને ટીમનો લાખ લાખ અભિનંદન આપું છું. મિત્રો, હંમેશા એકતા અહીંયા સંસ્કાર અને સંસ્કૃતિ ટકેલા હોય તો હંમેશા સભે એક રહીએ તો 100% પ્રગતિ અને શિક્ષણ બધું પ્રાપ્ત કરવું તો આપણી એકતા જળવાવી જોઈએ. તો આજે સમૂહ લગ્નમાં જે નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું. ના સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ આ ટીમને પણ લાખ લાખ અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ. મહારાજની જય, માંધાતા મહારાજની જય. આજના આમ તો માંધાતા મંદિરની પ્રતિષ્ઠા સાથે સમૂહ લગ્ન તો આજે 3 વર્ષ થવા આવ્યું છે, પણ સાથે સાથે પ્રતિષ્ઠા પણ રહેલી છે. જે આજે મોટી પ્રતિષ્ઠા થવાની છે એવા મહાપ્રભુ પ્રસંગમાં આમ તો રાજયોગમાં બધાને લગભગ નામ લઈ અને બધાને જાહેર કરી દીધા છે. એટલે આવેલા સર્વ કોઈ આપણા આ પ્રસંગે મહાનુભાવ એટલે મહેમાનો, ત્યાર પછી આવેલા આમ તો બે પક્ષ બાજુ જાનૈયા માંડવિયા કહેવાય, પછી હગાવાલા કહેવાય, સર્વ કોઈ ભાવના સાથે બધા આવ્યા છે અને આ પ્રસંગને દીપાવ્યો છે. તેના
આ અર્થ સાથે ભાવના સાથે બધાને માથું નમાવી હાથ જોડી વંદન જય શ્યારામ. હવે આજના પ્રસંગને નિભાવતા મહાનુભાવ એવા છે અને ભાવના સાથે બધાએ પોતાનું મંતવ્ય વ્યક્તવ્ય રજૂ કર્યું. એમાં જિજ્ઞાસાબેનની આપણે વાત કરીએ તો આમ તો રાજકોટમાં જય માનદાતા શોભાયાત્રા આજે 13મું વર્ષ લગભગ સૌરાષ્ટ્રમાં બધે ઉજવાઈ ગયું અને 13 વર્ષોથી લગભગ એમાં જોડાતા અને ધીમે ધીમે એને વાંકાનેરમાં શરૂઆત કરી કે આ બે સમાજ એક થઈને વાંકાનેરનું પ્રતિનિધિત્વ કામ ઊભું રહે સમાજનું. એવા હિસાબને ધાળવા માટે લગભગ 10 વર્ષ સારી રીતે મહેનત કરી. ત્યાર પછી આ કણે આ માનદાતા મહારાજનું નામ લઈ અને ધજા ઊભી કરી કે હવે મંદિર બનાવી પ્રતિષ્ઠા કરી બે સમાજ વંદન કરે એવી પ્રતિષ્ઠાનું અનુસંધાન આજ મંદિર ચિત્ર નક્કી છે કે આજે પ્રતિષ્ઠા થઈ જશે. માનદાતા મહારાજ બિરાજમાન થઈ જશે અને માનદાતા મહારાજ આપણા પરંપરાના ઇતિહાસ સાથે સંકળાયેલી વાતમાં આપણા ઈષ્ટદેવ સ્થાન છે. વળી આપણા સાથે સર્વ જગત જૂના કાળનો ઇતિહાસ લઈએ તો માનદાતા છે એ સર્વ જગતની મહેલમાં બધા સંકળાયેલા હતા. કોઈ સમાજ એનાથી દૂર નહીં. એવી ભાવના સાથે જૂના ઇતિહાસનો પુરાવો લઈએ તો એવો હિસાબ જોવા મળે. એટલે કોઈ પણ સમાજ સાથે વિગ્રહ નહીં કરતા બધા સાથે હળમળીને રહી. કેમ તો તુલસીદાસ રામાયણ મેલ પર લખ્યું છે, એ સંસાર में बात बात के लोग सबके साथ हिलमिल रहना चाहिए जैसा नदी ना संजोग. જેમ દરિયાની માલ પર અનેક પ્રકારની ખારી મોળે મીઠી ગંદી બધા પ્રકારની નદી આવતી હોય પણ દરિયો ક્યારે ના નથી પાડતો, નહીં સમાવ ક્યારે મર્યાદા નથી મેળતો. એમ સમકક્ષ બુદ્ધિનું કેન્દ્ર કેળવી બધા એનો સમન્વયનો હિસાબ જાળવી જગતમાં જીવી જાવ એવું માનવાનું પ્રખર ભક્તિ અથવા ફરજ છે. આજે આ પ્રસંગને પ્રભુતામાં પગલા પાડતા 9,16 દંપતીઓ જે આજે પ્રભુતામાં પગલા માંડવાના છે અને મારી એક ભલામણ આશીર્વાદની એક રૂપસ્થિતિ એવી છે કે પ્રથમ ગુરુ છે, માતા પિતા છે, જેના આધારે જગતમાં આપણું સરનામું છે, જેના આશીર્વાદથી આપણે આ સુધી પહોંચ્યાશું. એટલે માતા પિતાની ખૂબ જ સેવા કરીશું. માતા પિતાની સેવા કરીએ છીએ તો ઈશ્વરી બેગ રહેવાના નાતે તમે માતા પિતા બનશો, તમારા બાળકો પાળાવશે, તેથી તમારી સેવા કરીશ. સેવાથી સેવા માવ ન થવું તરી જવું હોય તો માવતરની સેવા. 68 તીર્થની જાત્રા માવતરના શરણમાં. ત્યાર પછી અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશના મહિલા મોરચાના અધ્યક્ષ માનનીય જિજ્ઞાબેન, સૌ સન્માનીય સંતગણ, ભુવા સાહેબ, સમાજના આગેવાનો અને નવ દંપતી યુગલો, પત્રકાર મિત્રો, વડીલો, ભાઈઓ અને માતાઓ, આજે ખૂબ આનંદ અને ઉત્સવનો દિવસ છે કે આજે ભગવાન માંધાતા અને સંત શ્રી વેલનાથ બાપુની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ આપ સૌએ ઉજવ્યો છે. એની સાથે સાથે 16 નવયુગલોનો પણ આજે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન થયું છે. હું જિજ્ઞાબેન અને સમગ્ર કોળી સમાજ સમિતિને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે એક દીકરી પરણાવી હોય તો મા બાપને કેટલી ચિંતા હોય છે, જ્યારે આજે 16 દીકરીઓને પરણાવવાનું, એને કન્યાદાન આપવાનું કામ એક ભગીરથ કાર્ય સમસ્ત કોળી સમાજની સમિતિ અને જિજ્ઞાબેન દ્વારા થયું છે, ત્યારે એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 16 નવદંપતી યુગલો પ્રભુતામાં પગલા માંડવાના છે, ત્યારે ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે એમનું જીવન સુખ શાંતિમય રહે. દીકરા દીકરીને શિક્ષણ આપો, કારણ કે દીકરા દીકરી જ્યારે શિક્ષણ લઈને મોટા થાય છે ત્યારે ચોક્કસ જેની પાસે શિક્ષણ છે એ સમાજ પ્રગતિ કરે છે, એ સમાજ આગળ વધે છે. હંમેશા વ્યસનથી આપણે મુક્ત રહીએ અને સમાજને આગળ વધારવા માટે આપણા દીકરા દીકરીને ભણાવીએ. આપ સૌ ઘણા ટાઈમથી બેઠા છો, ત્યારે હું મારી અહીંયા વાત પૂરી કરું છું, પણ સમગ્ર સમસ્ત કોળી સમાજની સમિતિને અને જેમણે અહીંયા દાન આપ્યું છે એ સર્વને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નવયુગલોને ખૂબ ખૂબ હૃદયની મારી શુભેચ્છાઓ. અહીંયા જ્યારે બંને સમાજ અત્યાર સુધી સાથે જ રહ્યો છે, પણ તેમ છતાં લગભગ હું માનું તેઓથી સૌરાષ્ટ્રમાં બે ભગવાનનું, સંત વેલનાથ બાપાનું અને માંધાતા ભગવાનનું એક જ મંદિરમાં આ રીતે સ્થાપન થતું હોય અને બંને સાથે જોડવાનું એક મંદિર બનતું હોય, લગભગ હું માનું ત્યાં સુધી
આ પહેલો વહેલો દાખલો છે. એટલે આજના પ્રસંગમાં આ મંદિરનો એક દાખલો લઈને ઉદાહરણ લઈને આવતા દિવસોમાં પણ સૌ સાથે છીએ જ, પણ વિશેષ સૌ સાથે મળીને આવતા દિવસોમાં આ વિસ્તારમાં સમાજને મજબૂત બને, સંગઠિત બને, એક બને, કીધું તેમ શિક્ષિત બને, ખૂબ મહત્વનું છે. એ આ વિસ્તાર માટે એટલા માટે કે લગભગ હું માનું ત્યાં સુધી કોઈ શિક્ષણની સંસ્થા આ વિસ્તારમાં બંને સમાજની હોય, અમારા સમાજની લગભગ સાથે મળીને હોય એવી લગભગ અહીંયા શિક્ષણની કોઈ સંસ્થા નથી. અહીંયા ખૂબ મહાનુભાવો પણ મંચ ઉપર છે અને તમે નસીબદાર છો કે ભારત સરકારના એક મંત્રી આવી ગયા અને રાજ્ય સરકારના એક મંત્રી હોય તો કઈ માગવા વાળા ભૂલે પછી તો હવે નસીબ કોઈ એક માણસ પર કઈ શિક્ષણને લગતું કઈ માગે તો અહીંથી આપણે આપણા રાજ્ય પણ છે અને જોડે જોડે બાકીના જે કઈ મંચ ઉપર તેને જેટલું અમત સેવા જેવું છે કે જ્યારે થડને હલાવો તો ઉપરથી કઈ ખરે, પણ આપણે થડને અડીએ જ નહીં તો પછી ઉપરથી કઈ ખરે. એમ અહીંયા આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનો વડીલોને મારી વિનંતી છે કે શિક્ષણ માટે ખરેખર ઊંડાણના વિસ્તારમાં જે કંઈ કરવાનું થતું હોય એ તમે સૌ સાથે મળીને એક સરસ મજાનું આ વિસ્તારની અંદર શિક્ષણ માટેનું એક માધ્યમ બને, ધામ બને એવો પ્રયત્ન કરજો. રાજ્ય સરકારે પણ અને ભારત સરકાર, એમાં ખાસ રાજ્ય સરકારે પણ શિક્ષણ માટે ખૂબ અનેકવિધ યોજનાઓ મૂકી છે. દીકરી જન્મે ત્યારથી એ ઉચ્ચ શિક્ષણ મેળવે ને ત્યાં સુધી એના પરિવારને ભારણરૂપ ન થઈ શકે એવી સરસ મજાની દીકરીઓને ભણાવવા માટેની યોજના રાજ્ય સરકારે મૂકી છે. એટલે તમને બધાને ખાસ વિનંતી આ વિસ્તારના આપણા સમાજ, કોળી સમાજના સૌને કે તમે બધા મળીને એક સરસ મજાનો આ વિસ્તારની અંદર કાંઈ નહીં તો રાજ્ય સરકારના માધ્યમથી, રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સંચાલિત સરસ મજાની એક શાળા કે જ્યાંથી આપણી દીકરીઓ પણ અહીંથી સારી રીતે શિક્ષણ લઈ શકે એવું કંઈક વિચારજો. અને એ માટે સાથે મળીને જે કંઈ કરવાનું થતું છે અહીંયા મહાનુભાવો પણ, આગેવાનો પણ છે અને રાજ્ય સરકારમાંથી જે કંઈ મદદ થઈ શકાય આપણે કરાવશું. હવે મહત્વની વાત અહીંથી જે 16 જેટલા નવ દંપતીઓ આજના આ પોતાનું નવું જીવન શરૂ કરી રહ્યા છે. અહીંયા શાસ્ત્રીજીએ અને એમને ભોગીઓએ સરસ મજાની શાસ્ત્રોક્ત વિધિથી એમના લગ્ન ખૂબ સારી રીતે કરાવ્યા છે. ત્યારે 16 નવ દંપતીનું જીવન ખૂબ સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય નીવડે. સાથે સાથે એમના જીવનમાં ખૂબ પ્રગતિ સાથે હંમેશા સમાજ અને પરિવારના ઋણી છીએ એ યાદ રાખીને આવતા દિવસમાં જ્યાં મોકો મળે ત્યાં સમાજ સેવામાં પણ ક્યાંક જોતરાય એટલી મારી એમને વિનંતી છે. અહીંયા અમે બેને કીધું તેમ એક ઘરની અંદર એક દીકરીના લગ્ન કરવાના હોય એક પરિવારમાં તો છેલ્લા 2-3 મહિનાથી આખો પરિવાર ચિંતામાં હોય કે મારી દીકરી માટે, મારા દીકરા માટે આ લગ્ન કરવાના છે. ઘણી બધી વસ્તુઓ એકઠી કરવાની બધી ચિંતામાં હોય. પણ જ્યારે સમૂહ લગ્નમાં એટલા માટે ખાસ કરીને આવા આયોજનો થતા હોય છે કે જે નાનો મોટો પરિવાર હોય એને ક્યાંક આર્થિક રીતે ટેકો મળી, આ મદદ મળવાની વાત છે, ટેકો મળવાની વાત છે. એકબીજા સાથે મળીને સાથે સમૂહ લગ્ન કરે તો એક જગ્યાએ એક પરિવારમાં 1 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય તો 16 ભેગા સાથે થતા હોય તો એનાથી 35-40% કે 50%માં એ ખર્ચ થાય અને ખૂબ સારી રીતે આ સમૂહ લગ્નનું આયોજન થાય અને દીકરા દીકરીઓને એનો પ્રસંગ આપણે સારી રીતે ઉજવી શકીએ અથવા તો માણી શકીએ અથવા આટોપી શકીએ. એટલે સરસ મજાના આજના સમૂહ લગ્નમાં 16 પરિવારના જે દીકરા દીકરીને એને આ સમૂહ લગ્ન જોડવા માટે પ્રેરણા આપી એના માતા પિતાને પણ હું શુભેચ્છા પાઠવું છું. એમને પણ ખાસ કરીને મારે એટલા માટે વિનંતી છે કે તમે પણ આ સમાજના ઋણી છો. જ્યારે સમાજને ક્યાંક સેવા કરવાનો મોકો મળે ત્યારે સમાજ સેવામાં ક્યાંક મદદરૂપ થશો એમની વાલી પરિવારને પણ મારી વિનંતી છે. વિશેષ જે એમના દાતાઓ છે કે જેમણે સરસ મજાના આ પ્રસંગમાં કંઈક નાની મોટી મદદ કરી છે એવા બધા દાતાઓને પણ હું ધન્યવાદ અને અભિનંદન આપું છું કે તમને જે કંઈ ઈશ્વરે કુદરતે તમારી મહેનતથી આપ્યું છે અને એના ભાગરૂપે તમે જેવા સરસ મજાના કાર્યમાં મંદિરનું નવનિર્માણ હોય અથવા તો નવું મંદિર બનતું હોય અથવા તો ભગવાનના બંનેના મૂર્તિ પ્રતિષ્ઠાનું કાર્ય થતું હોય અને આવા શુભ લગ્ન 16 જેટલા નવ દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા હો એમાં તમારું જે યોગદાન છે એવા સૌ દાતાઓને પણ હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આજના પ્રસંગમાં ઘણો તાપ થયો છે, તડકો છે એટલે વિશેષ નહીં કહેતા આજના પ્રસંગે જે આ સમૂહ લગ્ન સમિતિના બધા જ મિત્રો છે
જિજ્ઞાસાબેન અને આખી ટીમ એમને પણ હું શુભેચ્છા પાઠવું છું. અને ખાસ કરીને આ બાજુના જે સૌ આગેવાનો આવ્યા છે, આગેવાનો પણ મારી વિનંતી છે કે અહીંયા જે કંઈ મહાનુભાવ કહી ગયા છે અને એનું કંઈક તમે સાથે મળીને શિક્ષણને અંદુ વિચારજો. આગામી દિવસમાં જે કંઈ કરાવવાનું થતું છે આપણે મદદરૂપ થઈશું. અને મહત્વની વાત એ છે કે અમે પણ એવું ઈચ્છીએ કે આ વિસ્તારની અંદર જ્યારે મોટા ભાગના ખેતીના વ્યવસાય સાથે મોટા બધા જોડાયેલા છે દેવજીભાઈ, આ બધા મોટા ભાગના ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોય તો રાજ્ય સરકારના મંત્રી તરીકે મારે આપણે કહેવું નહીં જોઈએ કે ખેતીમાં સિંચાઈનું પાણી કે ગામડાઓમાં પીવાનું પાણી અને એ જ્યારે સિંચાઈનું પાણી મળતું થશે તો ખેતી સમૃદ્ધ થશે. ખેતી સમૃદ્ધ થશે તો ખેડૂત સમૃદ્ધ થશે અને ખેડૂત સમૃદ્ધ થશે તો એની આવક વધશે. એવો સરસ મજાનો મારી પાસે પણ વિભાગ છે. રાજ્ય સરકારમાં જે બેઠા છે ત્યાંથી આ વિસ્તારની અંદર અમારા ધ્યાન ઉપર આવે એટલું સિંચાઈની યોજના બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ તેમ છતાંય તમારા વિસ્તારની અંદર ક્યાંય ખરેખર જરૂરિયાત હોય અને કરવા જેવું હોય તો ચોક્કસ તમે ગમે ત્યારે અમારા ધ્યાન ઉપર મૂકજો. વિશેષ અમારા ઘણા વિભાગના અધિકારીઓ છે અને આપણા પ્રાંત અધિકારી મામલતદાર બધા મિત્રો પણ એવા છે. તમે જરા જોજો અહીંયા કઈ નાની મોટી એવી સમસ્યા હોય તો પીવાના પાણી વગેરે જોજો. એમાં ક્યાંય મુશ્કેલી હોય તો અમારા સુધી વાત પહોંચાડજો. વિશેષ નહીં કહેતા આજના પ્રસંગે ફરી આ 16 નવ દંપતીઓને શુભેચ્છા પાઠવું છું. એમના જીવનમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ અને એમના પરિવાર સાથે ખૂબ આગળ વધે એવી ભગવાન ભોળાનાથ ઠાકોરજી ભગવાનને, માનદાતા ભગવાનને, સંત વિમલનાથના ચરણોમાં વંદન સાથે ફરી આપ સૌનો આભાર. ધન્યવાદ. જય કોળી સમાજ. વિનંતી કરી કે વધારો અને આપણી લાગણી છે અભિવ્યક્ત કરશો. બાઈના સારા ગ્રહ સાહેબ બેન શ્રી નિમોદન અને જિજ્ઞાસાબેન તમામને વિનંતી કરી સન્માન તમે કેટલી મહેનત કરો છો. આજના સમૂહ લગ્ન અને માંધાતા અને વેલનાથ બાપુની પ્રાણ પ્રતિષ્ઠામાં આપણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમાજનું બળ વધાર્યું એ બદલ હું સાહેબશ્રીનો અને બેનનો આભાર માનું છું. સાહેબ તમારો અને બેનનો કિંમતી સમય કાઢી અને તમે સમાજ વચ્ચે આવ્યા એમાં સમાજનો બળ વધશે અને જ્યાં જ્યાં સમાજની જરૂર હશે ત્યારે વાંકાનેરના કોળી પણ કઈ પાછી પગી કરે એમ નથી. આપણું જે શિક્ષણ ભવન બને છે તે આપણા વાંકાનેરની મીટિંગ બાકી છે તો આપણે પણ ફરજ આવે છે કે સાહેબ કહે છે એ પ્રમાણે આપણે વાંકાનેર તાલુકાની મીટિંગ ગોઠવશું. અને બીજું કે સમૂહ લગ્નમાં આ વખતે લગભગ વાંકાનેર તાલુકામાં રેકોર્ડ તોડ્યો એટલો અમને સમાજનો સહયોગ મળ્યો છે. એ બદલ હું સમાજનો આભાર માનું છું. જય માંધાતા, જય વેલનાથ. અવાજ બેન થોડો રાજ ચામુંડા મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ બંધ કરી દેજો. પ્રસંગે તમે આવ્યા, શું છે આયોજન, શું કહેશો તમે? પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સમૂહ લગ્ન આ સંગમ કાર્યક્રમમાં આજે વાંકાનેર મારે આવવાનું થયું છે. આ કાર્યક્રમમાં આ પ્રસંગમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ તેમજ અમારા રાજ્યસભાના સાંસદ ભાઈ સાહેબ, પૂર્વ સાંસદ મોહનભાઈ, પૂર્વ સાંસદ ભાઈ દેવજીભાઈ અને સમગ્ર કાર્યક્રમનું જેમણે આયોજન કર્યું છે એવા જિજ્ઞાબેન, સમસ્ત કોળી સમાજ દ્વારા અહીંયા ભવ્ય આજે પ્રાણ પ્રતિષ્ઠા અને સમૂહ લગ્નનું આયોજન થયું છે. 16 જેટલા નવયુગલો આજે પ્રભુતામાં પગલાં માંડવાના છે. ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ નવ દંપતીઓને ભગવાન સુખ અને શાંતિ આપે, શિક્ષણ આપે, સૌ દીકરા દીકરીઓને ભણાવે અને જે દીકરા દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે એ સમાજ પ્રગતિ કરે છે, એ સમાજ આગળ વધે છે. અહીંયા ભવ્ય અને દિવ્ય કાર્યક્રમની અંદર દાતાઓએ પણ સહયોગ કર્યો છે. ત્યારે સમગ્ર સમિતિ
અને દાતાઓનો પણ ખૂબ 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 આભાર સાથે અભિનંદન આપું છું. અને ભુવાઓ પણ આ રૂડા કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છાઓ આપું છું. આજે વાંકાનેર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ત્રીજો સમૂહ લગ્નનું આયોજન થયું છે, શું કહેશો આ બાબતે? વાંકાનેરના આંગણે ભગવાન માંધાતા ભગવાન અને સંત વેલનાથ બંનેનું એક સંયુક્ત મંદિર, એક જ મંદિરમાં બંને ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા અને વાંકાનેરના આંગણે બેન શ્રી જિજ્ઞાસાબેન અને એમના આખા ગ્રુપ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશના અધ્યક્ષ તરીકે જે જવાબદારી સંભાળે એમના માધ્યમથી આ ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું. એમાં 16 જેટલા નવ દંપતીઓ આ સમૂહ લગ્નમાં જોડાયેલા. સાથે કદાચ સૌરાષ્ટ્રમાં આ પહેલું એવું મંદિર હશે કે જેમાં બંને માંધાતા ભગવાન અને સંત વેલનાથ એક જ મંદિરની અંદર જેની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય અને એમાં આવડી મોટી સંખ્યામાં આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનો, સમાજના અને અન્ય સમાજના સંતો મહંતો અને ભારત સરકારના રાજ્યમંત્રી અને જેઓ અમારા વર્ષોથી જાહેર જીવનમાં છે શ્રી નીમુબેન અને અમારા પૂર્વ સાંસદ, રાજ્યસભાના સાંસદ અને સૌ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આવો સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ માનું છું. ત્યાં સુધી આ પ્રથમ એવું મંદિર બની રહ્યું છે જેમાં બંને ભગવાનની મૂર્તિ એક જ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા થયું હોય. આ 16 જેટલા નવ દંપતીઓ આ ત્રીજા સમૂહ લગ્નમાં જોડાયેલા છે. સમસ્ત કોળી સમાજને એક કરવા માટેનું એક આ માધ્યમ બની રહ્યું છે. એટલે આવતા દિવસોમાં વાંકાનેર વિસ્તારની અંદર પણ સૌ સમાજને સાથે જોડી સમસ્ત કોળી સમાજને એક માધ્યમ બની રહેશે. એ અમારા માટે બહુ આભારી છે. જે અત્યાર લગીમાં થોડીવાર ગળદી હતી તો આમાં બેહવાની જગ્યા હતી એમાંથી કોઈ આગા પાછા ના ખેડી એવી ગળદી હતી જેથી અમને બેહરામાં તકલીફ પડે. તો બધા થોડું જ્યાં જ્યાં ગામડામાં કામ તો હાલતું જ હોય, પ્રસંગનું હાલતું હોય, ભાઈઓનું કામ આપણે કરતા હોય એ જ રીતે આપણી દીકરીનું માંડવાનું કામ છે તો બધા તેને સારો પ્રસંગ થાય એવો ઉકેલે અને સારી રીતે બધાને જમણવાર થાય એવી રીતે આપણે ઉભા રહીએ. જય ઠાકર, જય રામાપીર, જય મેડી પાટી. તમારો પ્રોગ્રામ પૂરો થાય એટલે અમને કહીજો, અમે વગાડીએ. વારે વારે હાય 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 બોલો દેરાડો. જય ઠાકર, જય રામાપીર, જય મેરડીમાં. ગામ દેરડા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. દેરડા ગામના સેમ સેવક હવા 100 થી 150 આજથી જુઓ કે આપણા આંગણે પ્રસંગ અને અમારે જે દીકરીનો માંડવો હોય એવો ઉત્સવ લઈ અને આજ દેરડા ગામના લોકો જો કે ઘણા ગામના સેવા મંડળ બધાને આમંત્રણ આપ્યા હતા અને બધાએ આવ્યા છે અને પધાર્યા છે. પણ એક મહિનામાં 3 લેવા અમારે દેરડા ગામનો જય કાર્યા ઠાકર મંડળ હમણે ધાધોડિયા ગામથી બસવાનું હતું. નવા ગામ મોટું આયોજન સારું હતું. સારા આયોજન હોય, દીકરીઓના માંડવા રોપાતા હોય અને માતાજીના માંડવા થતા હોય, સારો મેળાવડો થતો હોય એ આનંદ માણી અને અમારું જય કાર્યા ઠાકર મંડળ ગામ દેરડા તમામ ઠેકાણે ઉભા પૈકી અને ઉપસ્થિત રહેશે. એવું નથી અહીંયા ત્રીજા સમૂહ અને એક ગામડે ન જવાનું પણ નથી. વાહ વાટીયર વાંકાનેર ટીવી વાળા અને દૂરદર્શન વાળા બધા છે. હવે દિલથી વધાવું તો જે અહીંયા પધાર્યા છે તે તમામ ગામડે
હા એમ એ હવે હાચા લ્યો હવે હાચા આવો તો જોઈ ને બધા તે હા એમ ગઈઢા તે બધા બધા આવી જાય. ગઈઢાનો લઈ લેજો